ઉત્તરાયણના પર્વ દરમિયાન તબીબી સેવામાં કોઈ ખોટ ન રહે તે માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી। ઉત્તરાયણના દિવસે 200થી વધુ સ્ટાફ સાથે કુલ 60 એમ્બ્યુલન્સ 24 કલાક સેવા માટે તૈયાર રાખવામાં આવી હતી, જેના કારણે દર્દીઓને સમયસર તબીબ સારવાર અને સુરક્ષિત પરિવહન સુનિશ્ચિત કરવામાં આવ્યું। 14 અને 15 જાન્યુઆરી 2026 દરમિયાન 108 EMS નેટવર્ક હેઠળની ઇમરજન્સી મેડિકલ સેવાઓમાં સામાન્ય દિવસોની સરખામણીમાં ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો। માંગમાં તીવ્ર વધારો થયો હોવા છતાં 108 EMS ટીમની ઝડપી અને કાર્યક્ષમ પ્રતિભાવ આપ્યો હતો। ઉત્તરાયણ દરમિયાન ખાસ કરીને ચાઇનીઝ દોરીના કારણે થતી ગરદનની ઈજાના કુલ 14 કેસો ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા। 14 જાન્યુઆરીના રોજ કુલ 363 ઇમરજન્સી કેસો નોંધાયા, જેમાં સામાન્ય સરેરાશ 244 કરતાં ઘણા વધુ હતા, જ્યારે 15 જાન્યુઆરીના રોજ કુલ 347 કેસો નોંધાયા હતા। આ સમગ્ર પરિસ્થિતિ અંગે 108 ઇમરજન્સીના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ તેજપાલ સિંહ જાદવે વિસ્તૃત માહિતી આપી હતી। આપણે સર બીજું આપણી જે એમ્બ્યુલન્સ હોય એની અંદર કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં तेजपाल सिंह जादव, इमरजन्सी मैनेजमेंट एक्जिक्यूटिव, वडोदरा जिल्लो 108 एम्ब्युलन्स। હવે આપણા વડોદરા જિલ્લાની વાત કરીએ તો 14 તારીખ અને 15 તારીખ ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ નિમિત્તે આપણી 108માં 60 108 અને 200થી વધારે જણનો સ્ટાફ ખડે પગે લોકોનો જીવ બચાવવા માટે હાજર રહ્યો હતો 24/7। જેમાં કરંટ લાગવાના, દોરડાથી ગળું કપાઈ જવાના, રોડ ટ્રાફિક એક્સિડન્ટના અને બીજા મારામારીના એવા કેટલાય લોકોના કોલ આવ્યા હતા, અને જેમાં આપણી 108 સમયસર સમય સૂચકતા વાપરી પહોંચી અને લોકોને હોસ્પિટલ શિફ્ટ કરી બધાના જીવ બચાવ્યા હતા। ગયા વર્ષની સરખામણીમાં જો આપણે વાત કરીએ તો ફોરકાસ્ટ એવું હતું કે નોર્મલ દિવસમાં આપણે 244 જેટલી ઇમરજન્સી આવતી હોય છે, જે વધી અને 377 જેવી રહેવાની હતી, અને 15 તારીખે તે વધી 427 જેવી થવાની હતી। ફોરકાસ્ટ મુજબ જ આ વર્ષે તેવું જ રહ્યું, અને ઇમરજન્સી વધી અને 14 તારીખની આપણે વાત કરીએ તો 347 થઈ, અને 15 તારીખે તે વધી અને 363 થઈ। આ રીતે આપણે બધાના જીવ બચાવી અને આપણી 108ની ટીમ ખડે પગે હાજર રહી હતી। આપણી અત્યારે 2 ટાઈપની એમ્બ્યુલન્સ હોય છે, એક ALS અને બીજી BLS। ALS એમ્બ્યુલન્સમાં બધા જ વેન્ટિલેટર, મલ્ટીપેરા મોનિટર, બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે। BLSમાં પણ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, પણ એમાં ALSને હોતા નથી। આપણી એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજનથી માંડી અને બધા જ પૂરતો સપ્લાય બધું મળી રહે, બધાને પૂરતી સારવાર મળી રહે તે માટે જરૂરી બધી જ મેડિસિનોથી આપણી એમ્બ્યુલન્સો સજ્જ હોય છે। તેમજ આપણે હાઇજીન અને ક્લીનનેસનું ખૂબ ધ્યાન રાખીએ છીએ, જેથી પેશન્ટની સેહતનું ધ્યાન રાખી શકાય અને એમને સલામતીથી અને સારી રીતે હોસ્પિટલ પહોંચાડી શકાય।